નમસ્કાર મિત્રો, આજકાલ ચેનલમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક દ્વારા સ્વાગત કરાવું. અરે હાર્દિકભાઈ આજે આપણી સાથે નહીં હોય કેમ કે ચંપા હવે ઘરે જશે એટલે હાર્દિકભાઈ બિચારા વાસણ ઉટકતાશે. તો મિત્રો હું જ આપ સર્વે મિત્રોનું જે મારી ચેનલ નિહાળી રહ્યા છે તેનું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે પહોંચ્યા છીએ તે પાંચમા પ્રાથમિક શાળાના ભવ્ય પટાંગણમાં. ત્યાં અમે તમને બતાવીશું આજનો એપિસોડ મહાભારત. તમે અમને સૂર્યોધન, નામશકુની, દુશાસન વગેરે જેવા સારા પાત્રો બતાવશો અમને? જો એ મહાભારત બતાવવું હોય તો હું મૂળજીભાઈનો છકડો લઈને પાપા પાનસા જતો ખાવ એ આટલો બધો ખર્ચો કરીને બહેનો મારે તો તમને તરફથી તરફ લઈ જવા છે. એટલે તો હું તમને મોરલીબેન અને તેમના સાસુ વચ્ચે ચાલી રહેલું 18 દિવસનું મહાભારતનું યુદ્ધ પૂરું ન થઈ જાય એ પહેલા હું તમને કંઈક શીખવા માંગુ છું કે સાસુ સાથે કેમ વધાય, બાજુમાં કેમ આગળ વધાય. મને લાગે છે કે આ છકડાવાળાનું શું ચેનલવાળાનું છટકી ગયું લાગે છે. હા મને તો એમ જ લાગે. મિત્રો હવે ઘરની કહાનીમાં મુલાકાત લઈએ છીએ મોરલીબેનના ઘરની. એ નમસ્તે મોરલીબેન. એ નમસ્તે ભાઈ, નમસ્તે. વાહ બેન સંસ્કારી લાગે છે. એ ભાઈ પોતપોતી હોય તો જીભડો કાપી લે એટલે તમને ખબર પડી જાય કે એના વખત એને ખાઈ ખાઈને સંસ્કાર કરેલા. એ ભાઈ તમને કઈ સળગતું હોય એવું લાગે છે? હા મોરલીબેન. એ ઓછી બરસ આગળ દિશાની આવતા ખબર પડી ગઈ કે તને મારી કેટલી બળતરા થાય છે. એ ભાઈ તમે મારી મુલાકાતે આવ્યા છો ને, હું ટીવીમાં આવું ને એ આને ન ગમે. તું કઈને હાથીકરા જેવી થઈ ગઈ, બળતરા ન મૂકે ન જ મૂકે. એ ભાઈ તમે કરો થોડીક વાર બહાર બેઠા રહો, હું આને ખાસ આપતી આવું. એ સારું બેન, ઢોર ઢાકર ને થોડા ભૂખ્યા થાય. એ ઢોર ઢાકર તો ક્યાં હતા પણ આને નહીં છૂટવું પડે. એ સારું બેન, અમે બહાર ઉભા છીએ. તો બેટા મને ગ્લાસ આપો, મારે છાશ પીવી છે. ફ્રીજની પીવાની નાળ આપું, એનાથી છાશ પીવાનું સરખું ભાવશે. થોડી શાંતિ રહેશે, શાંતિ. રમલાભાઈ હું કેટલી દુઃખી છું. આવી ત્યારની નોકું જાવું કરું છું અને હવે તો તમે જુઓ અહીંયા ખુરશી આમાં નક્કી થાય છે કે કોણ દુઃખી છે. બાપુજી મને આજે જ એક વિચાર આવ્યો છે કે મારે આજે જ નોખા થઈ જવું છે. ત્યારે બી તમે મને નોખા નહીં કરો ત્યારે કે મારા મૈયર મારી
હાલો મારી હાલો અને તમારી વહુને મનાવો. અરે બેટા આ ગુનો હલો સાહેબ તો હજી શરૂઆત જ છે અને સફળતા કરીને બધી સાચું જુઓ તમે જુઓ. અરે બેટા તમે આમ પાછું તમે ગામમાં શું બધું બતાવશો? એ તો હેલ્મેટ પહેરીને રખડાય અને કઈ જરૂર નથી કે વાતુનો બેપાટા મારો તમારી બેન બનીને મોઢું દેખાડવું જ પડે. ચાલો બિચારા ભોળા છે આ યુગમાં નહીં પહોંચી શકે. હવે તો મુસીબત થઈ શું કરવું? મોરલી તો ચાલી રંગડી તમારે મનાવવી જોઈએ તો તેને એને બોલાવો. હા હવે સાચું સાંભળી એ હાલ પાછી બધું થાય પાક નકર તારું તો ઘર ઓળખે ને આજુબાજુના બે ત્રણને પણ ઝપટમાં લેતું. અરે આ બધું શું છે? આ તો હજી અડધું છે. શું થયું? ઠેસ આવીને મગજ છટકી ગયું કે શું? એ ભાઈ ઠેસ આવે તો મગજ છટકી જાય. હા ભાઈ હા બૈરાની બુદ્ધિ હોય તેની ઠેસ આવે તો બ્રેન હેમરેજ થઈ જાય. એ તને કહું છું શું માનો મોટો ઝઘડો? એ કાગળનો કલકલાટ આપણાથી ના પોહાય. તું શાંતિ રાખ કામ કરીશ તો ખેતરમાંથી ભાગે નહીં મળે ને મકાને નહીં મળે ને પછી કરશન કાકા જેટલું હાથી રહેવું. એ ખાનગી વાત આપણને પહેલા ન પડે. નકર હું તમને લાગુ છું કે બાબા જ્યારે બાજુ અને મારે બધું કેવું છે પણ અત્યારે તારે બાબા બુદ્ધિની સેવા સિવાય કાંઈ કરવાનું નથી. ચાલ માફી માંગ. મને તો શરમ આવે છે. તમે હાલો નહીં. બાબુજી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો. તમે તમારા માટે મહેનતથી બનાવી છે તે તો તમારી જ રહેવાની. તેને કપડથી મેળવો તેના કરતા મા બાપની સેવા કરી ગર્વથી મેળવો.